તો ભાવનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગર એલસીબી ટીમે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। ભાવનગર એલસીબી ટીમે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। વિદેશી દારૂ સાથે 2 ઇસમોને દબોચી લીધા છે। જ્યાં પ્રભુદાસ તળાવ પાસેથી ઝડપી પાડ્યો વિદેશી દારૂ, ત્યારે 2 ઇસમો બાઇકમાં ઇંગ્લિશના દારૂની હેરાફેરી કરતા હતા, કે જ્યાં વિદેશી દારૂની 75 બોટલ અને બાઇક બંને જપ્ત કરવામાં આવ્યું છે। ત્યારે વિદેશી દારૂ નંગ 75, કિંમત ₹12,900, બાઇક કિંમત ₹50,000 જપ્ત કરાયું છે। ત્યારે વિદેશી દારૂ અને બાઇક સહિત કુલ મુદ્દામાલ 62,900 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી રાકેશભાઈ વાઘેલા અને રાહુલ રાઠોડ ઝડપાઈ કે જ્યાં આ બંને આરોપી છે ઝડપાઈ ચૂક્યા છે। ત્યારે આરોપી રાકેશ વાઘેલા, રાહુલ રાઠોડ ઝડપાઈ ગયા છે। બંને વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ભાવનગર એલસીબી ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। વિદેશી દારૂ સાથે 2 ઇસમોને દબોચી લેવામાં આવ્યા છે, જ્યાં પ્રભુદાસ તળાવ પાસેથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે। જ્યાં 2 ઇસમો બાઇકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા હતા, ત્યારે વિદેશી દારૂની 75 બોટલ અને બાઇક બંને જપ્ત કરવામાં આવ્યું છે। જ્યાં વિદેશી દારૂ નંગ 75, કિંમત ₹12,900, આ સાથે જ બાઇક કિંમત ₹50,000 બંને જપ્ત કરવામાં આવ્યું છે। જ્યાં વિદેશી દારૂ અને બાઇક સહિત કુલ 62,900 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે જ આરોપી રાકેશ વાઘેલા, રાહુલ રાઠોડ બંનેને ઝડપી પાડવામાં આવે છે, જ્યાં બંને વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી।